સિંગોડની તોયણી પ્રાથમિક શાળાની માસૂમ બાળકીના હત્યારા આચાર્યને ફાંસીની સજાની તેમજ મહિલાઓ અને બાળકીઓને સુરક્ષા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડેલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજીનામાની માંગણી સાથેનું આવેદનપત્ર આજે સોમવારે મહિલા અધિકાર મંચ દ્વારા દાહોદ કલેક્ટરને આપવામાં આવ્યું હતું। દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાની તોયણી ગામની પ્રાથમિક શાળા ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય માસૂમ બાળકી સાથે તે જ શાળાના લંપટ આચાર્ય દુષ્કર્મ કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા મોઢું દબાવી બાળકીની નિર્મમ હત્યા કર્યાના સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કરતા સર્વસાર બનાવના પગલે પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં પડ્યા છે। પોલીસે પણ આ કેસમાં અત્યંત સૂઝબૂછભરી સતર્કતા વાપરી ગુના ડિટેક્ટ કરવામાં માહિર એવા દાહોદ જિલ્લાના બાહોશ પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની ચાણક્ય નીતિની ભરપૂર મદદ લઈ હત્યારા આચાર્યને ગણતરીના જ કલાકોમાં પકડી પાડી કોર્ટમાં બબેવાર રજૂ કરી બબેવાર રિમાન્ડ મેળવી પોતાની ફરજ નૈતિકતાપૂર્વક અદા કરી છે। રાજકીય પક્ષોના નેતાઓ પણ મૃત બાળકીના પરિવારજનોને સાંત્વના આપવા તેના ઘર સુધી દોડી ગયા અને હત્યારા આચાર્યને ફાંસી આપવાની માંગણી સાથે મૃત બાળકીના પરિવારજનોને ન્યાય આપવાની માંગણી કરી સાંત્વના પાઠવી। ત્યારે મોડે પણ મૃત બાળકીના ઘરથી માત્ર 2 થી 2.5 કિલોમીટર દૂર રહેતા દાહોદના સાંસદ પણ પોતાના કાર્યકરોના કાફલા સાથે મૃત બાળકીના ઘરે દોડી ગયા અને બાળકીના પરિવારજનોને સાંત્વના આપી પોતાની ફરજ અદા કરી। 6 વર્ષીય મૃત બાળકીના હત્યારાને ફાંસી આપવાની માંગણી સાથે જિલ્લા કલેક્ટરથી લઈ જિલ્લા પોલીસ વડા સુધીના ટોચના અધિકારીઓને કેટલાય આવેદનપત્ર આપવામાં આવ્યા છે। ત્યારે આજે સોમવારે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલ મહિલા અધિકાર મંચની બહેનોએ મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર ડોક્ટર મિતાલી સમોવાના નેતૃત્વ હેઠળ માસૂમ બાળકીના હત્યારા આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે તેમજ મહિલા અને બાળકીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડેલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજીનામું આપે તેવી માંગણીઓ સાથેનું એક આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું। આવેદનપત્રમાં ગુજરાતની મહિલા અને બાળકીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડેલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી પદેથી તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગણી કરવામાં આવી છે। સાથે દાહોદની દીકરીની હત્યાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી દોષિત આચાર્યને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। બાળકોની જાતીય સતામણીના કેસોમાં ઝીરો ટોલરન્સ પોલિસી બનાવવાની, શાળામાંની પોક્સો કામગીરીને સરળ બનાવવાની સાથે સર્વ શાળાકીય કર્મચારીઓને બાળકોની જાતિ અને અન્ય સતામણી રોકવા બાબતેની તાલીમ આપવાની, શાળાઓ કોલેજો સહિત તમામ સરકારી કચેરીઓ અને સંસ્થાઓ તેમજ નિર્જન સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવાની તથા સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં નોકરી કરતી મહિલા કર્મચારીઓ સાથે અઘટિત વર્તન કે જાતીય સતામણીની અત્યાર સુધી આપેલી ફરિયાદોને હાઈ પ્રાયોરિટી આપી તેનું ઝડપીથી નિરાકરણ લાવવાની તેમજ દોષિત કર્મચારી અને અધિકારીઓને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરી તેઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે। નમસ્કાર, મારું નામ ડૉક્ટર મિતાલી સમોવા છે। હું મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચથી છું। છેલ્લા ઘણા સમયમાં ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓની પરિસ્થિતિ કઠઠતી જાય છે, તેમની સાથેના અત્યાચારમાં રોજે રોજ વધારો થતો જાય છે। તાજેતરમાં દાહોદ જિલ્લાના સિંગવણ તાલુકામાં જ એક ફક્ત 6 વર્ષની દીકરી સાથે તેની શાળાના જ આચાર્ય દ્વારા છેડતી અત્યાચાર કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને સલાહ આપનારા આપણા મૃદુ અને એમ કહો તો નિર્બળ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ત્યાં સલાહ જે આપી છે એનું પાલન એ અહીંયા ખુદ પોતાના રાજ્યમાં કરી રહ્યા નથી અને ભેદી મૌન ધારણ કરીને બેસી ગયા છે। એવામાં આજે મહિલા અધિકાર મંચ દ્વારા અમે દાહોદ કલેક્ટર કચેરી ખાતે આ આરોપી આચાર્યના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટ ઉપર ચલાવીને આચાર્યને ફાંસીની સજા થાય એવી માંગણી સાથે આવ્યા છીએ અને ઉપરાંત ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાને કાયમ રાખવામાં નાકામ રહેલા કથિત મૃદુ અને નિર્બળ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું પણ અમે માંગણી આજે કરી રહ્યા છીએ।